વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આપની જમીન થઈ ગઈ છે તૈયાર અને ફાઇનલી રોપા ભરી લીધા છે. ટેલરમાં જોઈ શકો છો. અને જઈ રહ્યા છીએ આપણે રોપા વાવવા. રોપા ફાઇનલી અહીંયાથી ઉપાડી લીધા છે. ટેલર ભરી લીધું છે અને જઈએ છીએ ટ્રેક્ટરથી રોપા વાવવા. તો મળીએ ખેતરમાં. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ ખેતરમાં. અને ખેતર આ ટાઈપનું કંઈક અમે તૈયાર કર્યું છે. જુઓ તમે, કાલે બધો માપ મેજર કાઢી લીધો હતો અને 20x20 ગારે અમે ધોરિયા નાખી દીધા છે. કેમ કે 20x20 ગારે બે ટાઈપ નાખવાના છે. 20x20 આમે થશે ને 20x આમ રોપા જે નાખવાના છે એ તરીકે પણ થશે. અને આ ધોરિયા નાખી દીધા છે. એના ધોરિયાના વચ્ચે 20x ગારે વચ્ચે નાખવાના છે રોપા. એટલે ડ્રીપ નથી આપણા ખેતરમાં. ડ્રીપ એટલે છે નહીં. એટલે હવે આ છૂટા પાણીમાં વાવવાનું છે આપણે. એટલે ધોરિયા નાખ્યા છે અને જમીન આ ટાઈપની કંઈ તૈયાર કરી છે. તો હમણાં ચાલુ કરશું આપણે રોપા વાવવાનું. તો બન્યા રહેજો વ્લોગમાં અને બતાવતા રહેશું તમને નવા વ્લોગ. તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો અમને તમે બતાવતા રહેશું. બોલવામાં થોડીક તકલીફ પડે રહી, પણ હારે કોન્ટેન્ટ થઈ જશે સેટ. નવા વ્લોગર છીએ એટલે કાંઈ પણ ભૂલ થાય તો તમે માફી માંગી છે, સોરી. અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ આવી રીતે અમને કરતા રહેજો. તેથી અમે તમને ખેતીવાડીના નવા વ્લોગ તમને બતાવતા રહેશું અને તમને જણાવતા રહેશું. તો રોપા વાવીએ, હવે ચાલુ કરીએ. મુહૂર્તનો સામાન આવે છે થોડોક, બાઈ લઈને મુહૂર્ત કરી લઈએ. આપણા ગુજરાતી લોકો મુહૂર્ત સિવાય કોઈ પણ નવી વસ્તુ આવે છે તો એ મુહૂર્ત કર્યા સિવાય કોઈ પણ વસ્તુ વાવતા નથી. એટલે આપણે પહેલી મુહૂર્ત કરી લઈએ, પછી કરીએ રોપા વાવવાનું ચાલુ. ये बेचारी तूरी मिल गई है मैं उड़ेंदा चटनी लाकर ताजी मत अन्ना मनी है कड़क થઈ ગઈ. હા अन्ना मरी આમાં મરી છે. વાયરમાં ના મરી ગઈ. હા હવે વેલો વાયરમાં અત્યારે વાયરમાં બોલ લાગી છે. કેમ કે જો પસંદ આવ્યો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. સાઈડમાં બેલ આઇકન ઘંટી છે એ દબાવવાનું ભૂલતા નહીં.